ધોરણ 5 વિષય ગણિત ગમ્મત. પ્રકરણ નંબર 1 રાષ્ટ્રીય ફળ કેરી, જેમાં આપણે પ્રશ્ન 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, છેલ્લે આપણે 18 પ્રશ્ન સુધી ચર્ચા કરી હતી, અભ્યાસ કર્યો હતો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 19. નીચે સૂચના છે, નીચે આપેલી કોષ્ટકની વિગતને આધારે પ્રશ્નોના જવાબ આપો. શું કીધું છે? નીચે આપેલી કોષ્ટકની વિગતના આધારે પ્રશ્નોના જવાબ આપો. જે કોષ્ટકમાં વિગત આપેલી છે તેની આધારે પ્રશ્નોના જવાબ આપો. તો ચાલો કોષ્ટક જોઈએ. તેમાં પહેલાં વાહનનો પ્રકાર આપેલો છે, તેમાં બળદગાડું, છકડો, રિક્ષા, ટ્રેક્ટર અને ટ્રક આપેલા છે. બીજા ભાગમાં છે એક ફેરામાં કેરીનું થતું વહન. એક ફેરામાં કેરીનું થતું વહન, જે બધા કિલોગ્રામમાં આપેલા છે. અને છેલ્લામાં છે વાહનની ઝડપ પ્રતિ કલાક, એટલે કલાકમાં વાહન કેટલું અંતર કાપે તે અહીંયા આગળ આપેલું છે. તો જોઈએ આપણે પહેલું બળદગાડું એક ફેરામાં 200 કિલોગ્રામ કેરી લઈ જાય છે અને કલાકમાં 5 કિલોમીટર અંતર કાપે છે. જોઈએ તો છકડો રિક્ષા છે તે 700 કિલોગ્રામ કેરી લઈ જાય અને 15 કિલોમીટર અંતર કાપે છે. ટ્રેક્ટર જે છે તે 1000 કિલોગ્રામ કેરી લઈ જાય અને 25 કિલોમીટર અંતર કાપે કલાકમાં. ટ્રક જે છે એ 6000 કિલોગ્રામ લઈ જાય કેરી અને 45 કિલોમીટર અંતર કાપે છે. તો ચાલો પ્રશ્ન નંબર 1 જોઈએ. હવે બળદગાડું 3 ફેરામાં કેટલી કેરી લાવશે? બળદગાડું જોઈએ તો તેમાં એક ફેરામાં કેટલી કેરી છે? 200 કિલોગ્રામ કેરી છે, બરાબર. તો શું કીધું અહીંયા આગળ? બળદગાડું 3 ફેરામાં કેટલી કેરી લાવશે? એક ફેરામાં 200 હોય, એક ફેરામાં 200 કિલોગ્રામ કેરી હોય તો 3 ફેરામાં કેટલી? તો અહીંયા આગળ શું કરવાનું? ચોકડી ગુણાકાર, જેમાં 200 ગુણ્યા 3. ત્રણનો 0 સાથેનો ગુણાકાર 0, 3નો 0 સાથેનો ગુણાકાર 0, 3 દુ 6. તો જે બળદગાડું જે છે એ બળદગાડું 3 ફેરામાં 600 કેરીઓ લાવશે. કેટલી કેરી? 600 કેરી. તો અહીંયા આગળ લખવાનો પ્રશ્ન જવાબ, બળદગાડું 3 ફેરામાં 600 કેરી લાવશે. હવે બીજું છે ટ્રેક્ટર 5 ફેરામાં કેટલી કેરી લાવશે? બરાબર. અહીંયા આગળ શું કીધું છે કે ટ્રેક્ટર 5 ફેરામાં કેટલી કેરી લાવશે? તો ચાલો ટ્રેક્ટર જોઈએ. ટ્રેક્ટર એક ફેરામાં 1000 કિલોગ્રામ કેરી લાવે છે. અહીંયા પણ શું કીધું છે કે ટ્રેક્ટર 5 ફેરામાં કેટલી કેરી લાવશે? તો અહીંયા આગળ આપણે લખાય એક ફેરામાં 1000 કિલોગ્રામ. તો કેટલા ફેરામાં કીધું છે આપણને? 5. માટે 5 ફેરામાં કેટલા કિલોગ્રામ કેરી લાવશે? એક ફેરામાં 1000 કિલોગ્રામ, તો 5 ફેરામાં કેટલી? બરાબર. તો અહીંયા પણ ઉપર મુજબ ચોકડી ગુણાકાર, તો 1000 ગુણ્યા 5, 0, 0, 0, 5 એકા 5. તો કેટલી કેરીઓ આવશે? 5000 કિલોગ્રામ. બરાબર. આ જે કેરીઓ છે એ કિલોગ્રામમાં લાવે છે, બરાબર. તો 600 કિલોગ્રામ અને અહીંયા આગળ ટ્રેક્ટર જે છે એ 5000 કિલોગ્રામ કેરી લાવે છે. હવે ત્રીજો પ્રશ્ન જે છે
છકડો રિક્ષા 4 કલાકમાં કેટલું અંતર કાપશે? છકડો રિક્ષા જે છે એ 4 કલાકમાં કેટલું અંતર કાપશે? તો પહેલાં જોઈએ, છકડો રિક્ષા જે છે તે 1 કલાકમાં કેટલા 15 કિલોમીટર અંતર કાપે છે? 1 કલાકમાં 15 કિલોમીટર અંતર કાપે છે. તો અહીંયા આગળ લખાય કે છકડો રિક્ષા જે છે એ 1 કલાકમાં 15 કિમી અંતર કાપે છે. બરાબર. તો કેટલા કલાકમાં કીધું છે અહીંયા આગળ? 4 કલાકમાં. તો 4 કલાકે કેટલું અંતર કાપશે? તો અહીંયા આગળ પાછો ચોકડી ગુણાકાર. 1 કલાકમાં 15 કિલોમીટર અંતર, 4 કલાકે કેટલા? તો કેટલા? 15 ગુણ્યા 4. 15 ગુણ્યા 4, 5 ગુણ્યા 4, 5 ચોક 20, 5ના ઘડિયામાં 5 ગુણ્યા 4, તો 5 ચોક 20નું 0 વધી પડી 2, 4 એકા 4, 4 ને 2 6, એટલે આવશે 60. બરાબર. તો છકડો રિક્ષા જે છે એ 4 કલાકમાં 60 કિમી અંતર કાપશે. બરાબર. તો અહીંયા આગળ લખો ને તમારે શબ્દોમાં લખી દેવાનું કે છકડો રિક્ષા 4 કલાકમાં 60 કિમી અંતર કાપશે. અને આ જે ગણતરી છે એ તમારે કરવાની. અને અહીંયા આગળ લખી દે છકડો રિક્ષા 4 કલાકમાં 60 કિમી અંતર કાપશે. ચાલો હવે જોઈએ, ટ્રક 2 કલાકમાં કેટલું અંતર કાપશે? તો હવે જોઈએ આગળ કે ટ્રક 1 કલાકમાં કેટલું અંતર કાપતો હતો? ટ્રક 1 કલાકમાં 45 કિલોમીટર અંતર કાપતો હતો. બરાબર. ટ્રક છે એ 1 કલાકમાં 45 કિમી અંતર કાપે. અહીંયા આગળ તો અહીંયા આગળ આપણે ઉપર મુજબ ગણતરી કરી શકાય. 1 કલાક 1 કલાકના કેટલા? 45 કિમી અંતર કાપે. તો આપણને કેટલા પૂછ્યા છે? 2 કલાક. 2 કલાકે કેટલા? અહીંયા પાછું ગણતરી. 2 કલાક ગુણ્યા 45, 45 ગુણ્યા 2, 5 દુ 10નો 0 વધી પડી 1, 4 દુ 8 ને 1 9. તો ટ્રક જે છે તે 2 કલાકમાં 90 કિલોમીટર અંતર કાપશે. બરાબર. હવે અહીંયા આગળ ત્રીજો પ્રશ્ન જે છે, બળદગાડું 70 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લેશે? બળદગાડું 70 કિલોમીટર અંતર કાપવું હોય તો કેટલો સમય લે એ આપણે જોવાનું છે. તો બળદગાડાને પહેલાં જોઈએ કે 1 કલાકમાં કેટલો? બળદગાડું જે છે એ 1 કલાકમાં 5 કિલોમીટર અંતર કાપે છે. બરાબર. બળદગાડું 1 કલાકમાં 5 કિલોમીટર અંતર કાપે છે. તો આપણે અહીંયા આગળ લખાય, આપણે શું શોધવાનું? 70 કિલોમીટર કેટલા? તો 5 કિમીએ 1 કલાક. આપણે કેટલા શોધવાના છે? 70 કિમીએ કેટલા કલાક થાય? તો અહીંયા આગળ આપણે ઉપર મુજબ ગણતરી કરી હતી કે આ બેનો ચોકડી ગુણાકારને છેદમાં અહીં રહીએ. તો અહીંયા આગળ આવી રીતના લખી શકાય કે 70 ગુણ્યા 1 છેદમાં 5. બરાબર. તો અહીંયા આગળ 70 ગુણ્યા 1 અને છેદમાં 5 થશે. એટલે 70નો 5 વડે ભાગાકાર કરીએ તો જોઈએ આપણે અહીંયા આગળ ભાગ કરીએ. આપણે 70નો ભાગાકાર કરીએ 5 વડે. 5 એકા 5, 7માંથી 2 જાય તો 7માંથી 5 જાય તો 2, ઉપરથી ઉતર્યો 0, 4 પંચા 20 કે 5 ચોક 20. તો અહીંયા આગળ 20, 20માંથી 20 જાય તો 0 0. બરાબર.
તો 70નો 5 વડે ભાગાકાર કરીએ તો આપણને 14 મળે. તો આપણને મળી ગયો જવાબ કે 14 કલાક સમય લેશે. 70 બળદગાડું 70 કિલોમીટર અંતર કાપવા માટે 14 કલાક સમય લેશે. તો અહીંયા આગળ તમારા શબ્દોમાં લખી દો, બળદગાડું અંતર કાપવા માટે 14 કલાક સમય લેશે. હવે જ્યારે ટ્રેક્ટરની વાત કરીએ તો ટ્રેક્ટર 100 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લેશે? તો પહેલાં જોઈએ, ટ્રેક્ટર જે છે એ 1 કલાકમાં 25 કિમી અંતર કાપે છે. ટ્રેક્ટર જે છે 1 કલાકમાં કેટલું 25 કિમી અંતર કાપે છે. તો 100 કિલોમીટર અંતર કાપવામાં કેટલો સમય લેશે? તો પહેલાં આપણી પાસે બે કિંમત છે, 25 કિમી 1 કલાક, 25 કિલોમીટર 1 કલાકમાં 25 કિલોમીટર કાપે, બરાબર. તો અહીંયા આગળ આપણે શું શોધવાનું છે કે 100 કિમી અંતર કેટલા કલાકમાં કાપશે? તો અહીંયા આગળ ચોકડી ગુણાકારના છેદમાં આવ્યું એ 100 ગુણ્યા 1 ના છેદમાં 25. તો અહીંયા આગળ 100 લખાય અને છેદમાં 25. 25નો ઘડિયો બોલીએ તો આપણને હવે અહીંયા આગળ ઉપર કર્યું જો 70/5. તો અહીંયા આગળ 70/5. તેવી જ રીતના આપણે અહીંયા આગળ 70ની જગ્યાએ 100 લઈશું અને 5ની જગ્યાએ 25 લઈશું. તો આપણને 25નો ઘડિયો બોલે તો 25ના ઘડિયામાં 100 ક્યારે આવે? તો 25 એકા 25, 25 દુ 50, 25 તરી 75 અને 25 ચોક 100. તો જવાબ આવશે 4. બરાબર. કેટલા આવશે? 4 કલાક. ટ્રેક્ટર 100 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લેશે? તો ટ્રેક્ટર 100 કિમી અંતર કાપવા માટે 4 કલાક સમય લેશે. પ્રશ્ન નંબર 20. સ્નેહાએ રસ્તાની બાજુમાં ઊભા રહી ત્યાંથી પસાર થતા વાહનોની નોંધ કરી. કોણ હતું? કોણ ઊભું છે? સ્નેહા. સ્નેહા રસ્તામાં ઊભી રહી હતી અને તેને ત્યાંથી પસાર થતા વાહનોની નોંધ કરી હતી, જેમાં કુલ 2000 વાહનો, કેટલા વાહનો? 2000 વાહનો 2 કલાકમાં પસાર થયા. તો 2000 વાહનો કેટલા કલાકમાં? 2 કલાકમાં પસાર થયા. તો હવે આગળ જોઈએ, તેમાંથી અડધા વાહનો ગાડીઓ તથા ચોથા ભાગના વાહનો રિક્ષા તથા બાકીના વાહનો ટ્રક હતા. જેમાં શું હતું? આ 2000 વાહનો પસાર થયા 2 કલાકમાં. 2 કલાકમાં 2000 વાહનો પસાર થયા, જેમાં ગાડીઓ, પછી રિક્ષા અને ટ્રક, આ 3 થઈને 2000 વાહનો હતા. બરાબર. તો દરેક વાહનની સંખ્યા શોધો. બરાબર. હવે વાહનની સંખ્યા શોધવી છે તો અહીંયા આગળ આપણને કીધું છે કે 2000 વાહનો 2 કલાકમાં પસાર થયા. તેમાંથી આ 2000 છે તેમાંથી અડધા વાહનો ગાડીઓ હતા. બરાબર. જ્યારે અડધાની વાત કરવામાં આવે, આ 2000 વાહનો છે આપણી પાસે, જ્યારે અડધાની વાત કરવામાં આવે ત્યારે ભાગ્યા 2 કરી દેવાના. બરાબર. તો આપણે 2 વડે ભાગ ચલાવીએ 2000નો, તો 2 એકા 2, અહીંયા આગળ 0, અહીંયા આગળ 0, અહીંયા આગળ આ 3 0 છે તો ઉપર ભાગ ચાલશે નહીં. હવે તો અહીંયા આગળ ડાયરેક્ટ ઉપર 3 0 લખી દેવાના. આ 3 0 છે, 2નો 0 વડે ભાગ ચાલશે નહીં એટલે ઉપર 3 0. તો જે આ જે હતા 2000 વાહનોમાં અડધા વાહનો ગાડીઓ હતા. બરાબર. અડધા તો આપણે લીધા, અડધા એટલે 2. તો તેમાં 1000 વાહન ગાડીઓ, પછી શું કીધું છે બીજું કે ચોથા ભાગના વાહનો રિક્ષા હતા. તો ટોટલ વાહનો કેટલા હતા? 2000. ચોથા ભાગના કે એટલે ભાગ્યા 4.
બરાબર. તો હવે 4નો 2000 વડે 2000નો 4 વડે ભાગાકાર કરીએ તો પહેલાં 4 કરતાં 2 નાના છે, તો આપણે હવે 2 સંખ્યા લઈશું. 4 પંચા 20, 0 0. બરાબર. હવે ઉપરથી આ 2 0 વધ્યા અહીંયા આગળ, તો હવે 0નો 4 વડે ભાગાકાર ના ચાલે એટલે ડાયરેક્ટ આપણે ઉપર 0 0 મૂકી દેવાના. જે ચોથા ભાગના વાહનો રિક્ષા હતા, તો કેટલી રિક્ષાઓ થશે? ઉપરનું જે આવે જવાબ એ તમારે રિક્ષા કહેવાશે. તો કેટલો આવ્યો? 500 રિક્ષાઓ અને 1000 ગાડીઓ. બરાબર. હવે આપણને ટોટલ વાહનો કેટલા કીધા હતા? હવે બીજું કીધું કે શું બાકીના વાહનો ટ્રક હતા, જેમાં આપણે જોયું કે અડધા વાહનો એટલે 1000 વાહન ગાડીઓ હતા અને 500 વાહન રિક્ષાઓ હતા. અને ટોટલ કેટલા છે? 2000 વાહન. 2000 વાહન છે અને આપણને શું કીધું છે અહીંયા આગળ કે અડધા વાહન ગાડીઓ, ચોથા ભાગના વાહન રિક્ષા. તો એ આપણે શોધી લીધું. હવે બીજું બાકી શું કીધું? બાકીના વાહનો ટ્રક હતા. તો આપણે જોઈએ અહીંયા આગળ કે 1000 ગાડીઓ અને 500 રિક્ષાઓ એટલે 1000 વત્તા 500 એટલે 1500 થાય, જેમાં 2000માંથી 1500 નીકળી જાય તો જે આપણને બાકી રહે તે ટ્રક છે. જો આપણી પાસે 1000 છે પ્લસ 1000 ગાડીઓ પ્લસ 500 રિક્ષાઓ, ટોટલ 1500 થયા. પણ આપણી પાસે કુલ 2000 વાહનો છે, તો બાકીના જે છે એ બધા ટ્રક છે. તો 2000માંથી 1500 બાદ કરીએ તો આપણને જવાબ મળશે 500. 2000માંથી આપણે 1500 બાદ કરતાં આપણને 500 જવાબ મળશે. તો અહીંયા આગળ કરીએ આપણે 2000 ઓછા 1500. બરાબર. બાદ બાકી કરીએ. 0માંથી 0 જાય તો 0, 0માંથી 0 જાય તો 0, 0માંથી 5 ના જાય એટલે ઉપર આપણે 10 કો લઈએ તો ઉપર 10 અને ઉપર આગળ આવશે 1. તો 10માંથી 5 જાય તો કેટલા આવશે? 5 અને 1માંથી 1 જાય તો 0. તો જે આ બાકીના વાહનો વધ્યા તે શું હતા? ટ્રક. બરાબર. તો આ 2000 વાહનો હવે જોઈએ તો જેમાં 1000 ગાડીઓ, 500 રિક્ષાઓ અને 500 ટ્રક છે. હવે આગળ જોઈએ કે બીજો છે, બીજા એક ગામડા તરફ જતા રસ્તા પરથી કુલ 150 વાહનો 2 કલાકમાં પસાર થયા. એટલે અહીંયા આગળ 2 કલાકમાં 2000 વાહનો 2 કલાકમાં, તો અહીંયા આગળ કેટલા? 150 વાહનો 2 કલાકમાં પસાર થયા. તેમાંથી ત્રીજા ભાગના સ્કૂટર, પાંચમા ભાગના બળદગાડા અને બાકીના વાહનો ટ્રેક્ટર હતા. તો દરેક વાહનની સંખ્યા કેટલી હશે? તો અહીંયા આગળ આપણે શોધ્યું કે જો ત્રીજા ભાગના એટલે ટોટલ સંખ્યા જે હોય, આ ટોટલ સંખ્યા એનો 3 વડે ભાગાકાર કરવાનો. 150 ભાગ્યા 3 તો આપણને ત્રીજો ભાગ મળશે. શું કીધું? બીજું પાંચમા ભાગના બળદગાડા. તો બળદગાડા શોધવો હોય પાંચમો ભાગ તો 150 ભાગ્યા 5 એટલે આપણે પાંચમો ભાગ મળશે. અને આ બેનો સરવાળો કરતાં જે વાહન વધે કુલ સંખ્યામાંથી, જે કુલ સંખ્યા હોય તેમાંથી સ્કૂટર અને બળદગાડા બાદ કરીએ તો આપણને ટ્રેક્ટર મળે. તો ઉપર મુજબ આપણે ગણતરી કરી તે જ રીતે નીચે મુજબ તમારી જાતે ગણતરી કરવાની રહેશે. હવે જોઈએ આપણે કે નીચે આપેલી કોષ્ટકની વિગતને આધારે પ્રશ્નનો જવાબ લખો. તો આ કોષ્ટક જે છે તેના વિગતોના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો કોષ્ટકમાં જોઈએ કેરીની જાત, ભાવ પ્રતિ કિલોગ્રામ. બરાબર. કેરીની જાત આપી છે બદામ, તોતાપુરી, હાપુસ, લંગડો, કેસર. ને જેના ભાવ છે બદામના 60 રૂપિયા, તોતાપુરી 40, હાપુસ 50 અને લંગડો 70, કેસર 150. તો અહીંયા આગળ કીધું છે કે સુધાબેન 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે તો તેમને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? બરાબર. તેમને કેટલા રૂપિયા ચૂકવવા પડે?
તો આપણે જોઈએ સુધાબહેન 3 કિલોગ્રામ. કઈ કેરી? બદામ કેરી. તો જોઈએ બદામ કેરીનો ભાવ કેટલો છે? બદામ કેરીનો 1 કિલોનો ભાવ 60 રૂપિયા છે, બરાબર. અને સુધાબહેન કેટલી ખરીદે? 3 કિલોગ્રામ. તો આપણે લખી શકાય કે 1 કિલોગ્રામના 60 રૂપિયા. તો સુધાબહેન કેટલા કિલોગ્રામ કરે છે? માટે 3 કિલોગ્રામ એક કેટલા રૂપિયા? તો અહીંયા આગળ આપણે ચોકડી ગુણાકાર પાછો 60 ગુણ્યા 3, 3 ગુણ્યા 0, 0, 6 તારી 18, એટલે 180 રૂપિયા ચૂકવવા પડે. સુધાબહેનને કેટલા રૂપિયા ચૂકવવા પડે? 180 રૂપિયા ચૂકવવા પડે, બરાબર. તેવી જ રીતે અહીંયા આગળ આપેલું છે આપણે માયાબેન 5 કિલોગ્રામ તોતાપુરી કેરી. હવે માયાબેન છે તોતાપુરી કેરી, તોતા કેરીનો ભાવ જોવાનો 40 રૂપિયા. કેટલા કિલો કેરી ખરીદી? તો 5 કિલોગ્રામ. 40 ગુણ્યા 5 એટલે માયાબેન તોતાપુરીનો ભાવ આવી જશે. પછી જયાબેન છે જે 4 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે, બરાબર. તો હાફૂસ કેરીનો ભાવ જોઈએ 1 કિલોગ્રામના. હાફૂસ કેરીનો ભાવ 1 કિલોગ્રામનો 50 રૂપિયા છે. તો અહીંયા આગળ છે જયાબેન એ 4 કિલોગ્રામ ખરીદે છે, તો અહીંયા આગળ ભાવ આવશે 50 ગુણ્યા 4, બરાબર. જે જવાબ આવે તે તમારી જાતે શોધવાનો. બંનેએ દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો માયાબેન અને જયાબેન એ બંનેનો જે ભાવ આવે તે બંનેનો સરવાળો કરવાનો અને ટોટલ રકમ લખવાની. અહીંયા આગળ છે રાજેન્દ્રભાઈ 4 કિલોગ્રામ લંગડો કેરી. તો અહીંયા આગળ જો લંગડો કેરીનો ભાવ કેટલો છે? તો 70 રૂપિયા, બરાબર. લંગડો બરાબર 70 રૂપિયા, બરાબર. તો રાજેન્દ્રભાઈ 4 કિલોગ્રામ એટલે 70 ગુણ્યા 4. 1 કિલોગ્રામનો ભાવ 70, તો 4 કિલોગ્રામના કેટલા? તો 70 ગુણ્યા 4. નરેન્દ્રભાઈ 2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે, તો કેસર કેરીનો ભાવ કેટલો છે? 150 રૂપિયા. 150 ગુણ્યા 2, બરાબર. જે જવાબ આવે તે લખવાનો. પછી શું કીધું છે? બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવવા પડશે અને કેટલા, બરાબર. તો બંનેનો ભાવ શોધી લેવાનો. તો અહીંયા આગળ રાજેન્દ્રભાઈનો ભાવ મળશે અને નરેન્દ્રભાઈનો ભાવ મળશે. તો બંનેમાંથી કોને વધારે ચૂકવવા પડશે? તો એ તમારે ગણતરી ઉપરથી ખ્યાલ આવી જશે. અને કેટલા રૂપિયા વધારે? તો જેના વધારે હોય તેનામાંથી ઓછા બાદ કરી દેવાના, જેથી આપણને કેટલાનો જવાબ મળી જાય. અહીંયા આગળ જે છે ચોથો પ્રશ્ન કે 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે. કોણ? શૈલેષભાઈ 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે અને દુકાનદારને 2000ની નોટ આપે છે. શૈલેષભાઈ જે છે 12 કિલોગ્રામ કેરી ખરીદે અને 2000 નોટ આપે, તો દુકાનદાર તેમને કેટલા રૂપિયા પાછા આપશે? તો પહેલાં જોવાનું કેસર કેરીનો ભાવ કેટલો છે? 100 કેસર કેરીનો ભાવ 150 રૂપિયા હતો. 1 કિલો કેસરનો ભાવ 150. 1 કિલો કેસર કેરીનો ભાવ 150, તો 12 કિલોગ્રામ કેરીનો કેટલો? તો 12 ગુણ્યા 50. જે જવાબ મળે એ તમારે લખવાનો. 12 ગુણ્યા 50 કરી અને પછી જોવાનું કે બંનેમાંથી કઈ સંખ્યા વધારે મળશે. જો 2000 વધારે હોય તો 2000 માઇનસ જે જવાબ આવ્યો એ, તો દુકાનદાર તેને તેટલા રૂપિયા પાછા આપશે. તેવી જ રીતના આ બંને દાખલા છે એ તમારી જાતે ઘરેથી ગણવાના રહેશે. પાંચમો અને છઠ્ઠો.